ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અમારે શુભ સવાર થઈ ગયું છે, ચા પાણી નાસ્તોય પતી ગયું છે. તો મનસ્વી સૂતી રહી હતી, એસી મસ્ત મજાનું ચાલુ હતું એટલે ને હવે જો અત્યારે ઉઠીને આ સાઈડ જો બેસી ગઈ છે સ્ટેન્ડ ઉપર. પહેલી જગ્યાએ એને સવારની કિચન જ હોય છે. કિચનમાં કોર્નર ઉપર આવીને બેસી જાય. કાનો જયસી દીકા, જયસી. હા, ગુડ મોર્નિંગ. મોર્નિંગ કહેતા. તો હજી જસ્ટ ઉઠી જ છે હમણાં. બ્રશ ને એવું કરીને સીધી અહીંયા બેસી ગઈ. આ બાજુ એના માટે ભાખરી, પાપડ ને દૂધ રેડી થઈ ગયું છે. તો મેન ડેવીને નાસ્તો કરી લીધો ને ડેવીને તો ઓફિસે જતા રહ્યા. તો હવે મનસ્વીને નાસ્તો કરાવી પછી ઘરનું બધું કામકાજ ચાલુ કરીએ. હા, જો મનસ્વી આ સાઈડ પાપા કરે. શું? ક્યાં પપ્પા? પપ્પા ક્યાં? ઓફિસે ગયા. ક્યાં? પપ્પા બોલાય, મોટેથી બોલાય, પપ્પા. મનસ્વી છે એના ડેડીને બોલાવે છે પણ ડેડી ક્યાંથી સાંભળે? તો ઓફિસે ગયા છે. કાના ક્યાં ગયા છે? ઓફિસે. હા, તો બાય કહી દો. બાય. મનસ્વી નો જસ્ટ સાયકલ થી એક્સિડન્ટ કરે, બે આડાવડા ભટકાવો. જો એટલી સ્પીડમાં જાય ને મનસ્વી તો. ઓજસ રાઉન્ડ કરો. અહીંયા આમ ભટકા દે. જો એટલી સ્પીડમાં ગયો. જવા દો. નો. ત્યાં તૂટી જાય કે તો ઓજસ यहाँ पे आजा के न इधर आजा, इधर खेल के. ફટકાવો ઢૂમ કરો. મનસ્વી ને ઓજસ આજે બહાર રમતા હતા તો અમે લોકો બહાર બેઠા હતા ને એ લોકો ઓજસ ને બે રમતા હતા. મનસ્વી જો ધાણા ભાજી બીટે છે. શું કરે કાનો? ધાણા બીટે છે. હા, જો અહીંયા થડીમાંથી ઢોળી નાખ્યા છે ને ચાકુ ને લઈને જો. શું કરે કાના? ધાણા ભાજી બીટે. મમ બનાવે છે કાનું. મમ કેમાં ખાવું? મમ હે? હા, મમ. મનસ્વી માટે ઉત્પમ બનાવવાનું છે તો રવો ને બધું વહેલું જ પલાળી દીધું હતું એટલે રસોઈમાં આજે થોડીક શાંતિ હતી. હવે જો રવો પલળીને સરસ થઈ ગયો છે, અંદર બધા વેજીસ નાખી દીધા. હવે મનસ્વી માટે ગરમ ઉત્પમ બનાવી અને એને ખવડાવી દઈએ ને પછી આજે તો ફ્રેશ વહેલી થઈ ગઈ છે. તો ચકોડીઓ ઉઠી ગયો છે હે? જો ઉઠીને કપડાં સરસ નવા પહેરીને જો ગરમીમાં આમ એકદમ ફ્રેશ થઈ ગઈ. હવે તો હેરે ઓળવા માંડી, મોટા થઈ ગયા. કાકાનું પાથી પડવા માંડી. હા, હેર કીધું તો જો હખેરે. કાનો શું કરતો તો દીકો? ભાપ ક્યાં થાય? અહીંયા આવ, સાવેણી લઈ આવ. જા સાવેણી લઈ આવ. હાલો, એને સાવેણી કહેવાય. હવે કચરા કાઢ નાખો. હાલો. હા, ડાયો દીકરો. જોજી બધું કામ કરવા માંડો. કાકા ન્યા હે? જો બાવા નથી જઈટા ક્યાંય. નીચે જ હોય વાળવાનું. હમણાં મમ્મીએ સાફ કર્યું ને બધું. હા, કરો. આમ જો સોફા નીચે તાર બોલ જતો રહ્યો. કાઢી લે. જા. જો તરત હા કહીને જાય નીચે. હા, ત્યાં જો તાર રમક. ત્યાં ઉપર નહીં, નીચે. આમ કરીને જો તાર બોલ પડ્યો. કાઢ લે એનાથી.
એવું છે ને ચકોડિયું. જો આ બાજુ ચમચી લઈને હોલમાં ફેંકી દીધી છે. જો બોલે લઈ લીધો. કેનાથી રમવું? બોલથી રમવું છે તો વાલા વાલા કરી દે મમ્મા ના. હાલ મૂચી મૂચી કરી દે. જો સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે કાનુએ. નહીં? હા મનસ્વી, ક્લીનિંગ ટાઈમ. મનસ્વીનો ક્લીનિંગ ટાઈમ. જો દોડા દોડી ચાલુ કરી દીધી. ઊભી રહે. હવે 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 કેટલી સ્પીડમાં દોડી શકે કાકાના? એકાના પીજન કેમ કરતું તું? કેમ કરે? પછી મીનો કેમ કરે? પછી ડોગી કેમ કરે? ડોગી કેમ કરે? પછી બધી કેમ કરે? એવું કરે? એમ ના કરે. ઓજસ કેમ રડે? આમ જો ઓજસ કેમ રડે? આમ જો ઓજસ કેમ રડે કરતો? કાનો, આય કાનો ડાન્સ કરો. હાલો કાનો ડાન્સ કરો. રેવા દે અને બિચારીને હું વાક છે તી મારશો. એ આવ્યો. પકડી લે પકડી લે. આવા દો પાછો. આમ દૂર વહી જા. એ આવ્યો. પકડી લે ફટાફટ કરો. જાઓ. જો જો અહીંયા વંદા જેવું દેખાણું ને એટલે મનસી જો બે ને દૂર ભાઈ ગયા દો. એ આવ્યો એ આવ્યો આવ્યો એ આવ્યો. આમ જો વાયડી થાઈસ નો કે જે અહીંયા ઉપર ચડી ગઈ. નો કે સોરી કે જેસી કરો. સામેણી ના અડાડે ગાંડું. તો આજે તો મનસી ઉઠીને મસ્તી કરવા માંડી છે. આજે મૂડ સારો છે એટલે નાસ્તો પાણી કરીને બધું ફ્રેશ થઈ ગઈ છે ને હવે જો મારા ખોળામાં આવી ગઈ. નહીં કાનું? ઘડીક ના મહેમાન હોય, ઘડીક રમવું હોય, પછી ખોળો ખૂંદવા આવતી રહે. કાકાને આમ ગાઈસ ને હાય કરી દે તો હાય મુચી. ડાયો દીકરો. જેમ બધું કહે ને એમ કહીએ. એનો મૂડ હોવો જોઈએ. ઉઠી હોય તો તરત ના કરે. એટલે ખાઈ પીને ફ્રેશ થઈ ગઈ. હવે જાશે ઓજસના ઘરે રમવા અને હું મારું કામકાજ છે એ બધું પતાવી લઈશ. આપણે આવી ગયા છીએ તો ઓફિસથી ઘરે અને હવે થઈ ગયા છીએ ફ્રી. રાહ જોઈએ છીએ આપણે જમવાનું બને પછી જમવાનું છે, પણ ત્યાં સુધી આપણી ડ્યુટી છે મનસ્વીને સાચવવાની. જોડે જોડે નાસ્તો કરે છે એટલે બેસાડી છે હિંચકા ઉપર. તો મસ્ત મજાનો ઠંડો પવન આવે છે બાલ્કનીમાં અને આજે થોડાક ફ્રી છીએ કારણ કે આજે થોડો એવો વહેલો આવી ગયો તો ઘરે અને બહુ કામકાજ કાંઈ એટલું હતું નહીં. એ પતાવી મનસ્વીને બહાર ચક્કર બી મરાવી લીધી. થોડી વારમાં તો નાનો રાઉન્ડ મારીને આવ્યા કારણ કે આજે મનસ્વી બી મોજમાં હતી, રોતી હતી, પણ એક ચક્કર મરાવી લીધી એટલે ખુશ થઈ ગઈ. તો પછી બેસી ગયા આપણે, બેસાડી અને પછી આપણે ઊભા રહી ગયા ગેલેરીમાં અને હવે વેઇટ કરીએ છીએ જમવાની કારણ કે ખોરું બનાવે છે અત્યારે રસોઈ. તો આજે બનાવવાની છે કંઈક પાઉંભાજી જેવું, એટલા માટે એનું કામ તો ઓલરેડી ચાલુ જ હોય. તો જુઓ આ બાજુ ખોરું અહીંયા રસોઈ બનાવે છે. આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે એમ ને ફરું? આજ ખાધા વગર તો હાલવાનું નથી એટલે આપણે આજે પાઉંભાજી છે. સ્પેશિયલ મેનુ છે કારણ કે આપને એક પ્રમોશન મળેલ છે બ્રાન્ડનું, ભારત બ્રાન્ડ કરીને છે. જો તો આપણે એના મસાલાનું શું કહેવાય પ્રમોશન માટે આપણે બનાવવાનું છે. તો આપણે પાઉંભાજીનો મસાલો એને કીધું હતું કે ભાઈ પાઉંભાજીનું કરવાનું છે. તો પાઉંભાજીનો જો મસાલો છે અને બાકીના 3 મસાલા છે. હજી એક ક્યાં ગયો? બાકીના 3 છે એ આપને યુઝ કરવા માટે આપ્યા છે. તો આજે સ્પેશિયલ મેનુ આપણે ખાસ એના માટે જ છે પાઉંભાજી. તો ગાઈસ આજે કોલેબોરેશન આવી ગયું છે ફોરુને. એમ તો આવી ગયું હતું 2 દિવસ પહેલાં, પણ આજે ટાઈમ મળ્યો છે એમને ઓપન કરવાનો અને આજે બનાવવાનો ટાઈમ મળ્યો છે કે ભાઈ જે અમે પ્રોમિસ આપેલું હતું, કોલેબોરેશન હતું કે ભાઈ તમારે આના વિશે એક વિડીયો રીલ બનાવવાની છે. તો ફાઇનલી આજે ભારતના મસાલા યુઝ કરશું. એનો શું રિવ્યૂ છે, કેવું બધું આમ ક્વોલિટી છે,
એ બધી ચેક કરી અને એના ઉપર પછી રીલ બનાવશું આપણે. તો જોવાનું ખાસ ના ભૂલતા. આજે બનાવવાની છે પાવભાજી અને ફર્સ્ટ કોલેબોરેશન છે, બરોબર ને? યસ તો ફર્સ્ટ કોલેબોરેશન છે, તો આજે ફર્સ્ટ કોલેબોરેશન ની મસ્ત એને બધાની ખુશીમાં પાવભાજી બી છે અને જોડે જોડે 3 મસાલા બી એ લોકોએ ટેસ્ટિંગ માટે આપેલા છે. તો પછી આપણે એ બી યુઝ કરી અને એનું બી કહેશું કે કેવું બને છે. તો એના જે બી મસાલા આવ્યા છે એને એક વખત ટેસ્ટ કરી, ક્વોલિટી કેવી છે, શું છે, મજા આવે છે કે નહીં વાપરવામાં, એ આપણે રિવ્યુ શેર કરશું. તો તમે અમારા વિડીયો જોતા રહેજો તો તમને આગળ ખબર પડતી રહે. હા, અને આપણો ફૂલ વિડીયો રેસીપીનો પાવભાજીનો છે એ આપણે કાલે બી મૂકવાના છીએ, તો એ બી જોઈ લેજો. તો કાલના દિવસની અંદર આપણો આ પાવભાજીનો રિવ્યુ વાળો વિડીયો આવી જશે, કેવું બન્યું છે, શું બન્યું છે અને એ યુઝ કરી અને કેટલી મજા આવે છે. તો તમે ઇન્સ્ટાનો વિડીયો પણ જોવાનું ના ભૂલતા અને અમારી જોડે જોડાયેલા રહેજો. તો આગળ નવા આવા કંઈ કોલેબોરેશન આવે તો તમને બતાવતા રહીએ. અને બ્રાન્ડ જો અમારી વિડીયો જોતા હોય તો બ્રાન્ડને વિનંતી છે કે અમારે જેવા કોલેબોરેશન હોય તો અમને આપો, તો અમે કરીને તમારા રિવ્યુ શેર કરીએ. યુટ્યુબ માં કરીએ, ઇન્સ્ટામાં, જે બી સોશિયલ મીડિયા ઉપર આપણે હોઈએ ત્યાં બધે શેર કરીએ, રિવ્યુ આપશું. તો તમે સજેસ્ટ કરજો. પછી આપણે આજે જમી અને મસ્ત આગળ ક્યાંક જશું બહાર. આપણે જમવાનું બાકી છે પણ મનસ્વીએ જમી લીધું છે, એ થઈ ગઈ છે ફ્રી. એટલે ફ્રી થઈ ગઈ પછી એના ફ્રેન્ડને બોલાવી લીધો છે. જુઓ તમે અહીંયા જુઓ, હોલમાં કર્યો છે મસ્ત એને ઢગલો ટોયસનો. ટોયસ ત્યાં પડ્યા છે, અહીંયા પડ્યા છે. અત્યારે ચાલે છે એમનું પ્લેઇંગ. એટલે બહુ જ મસ્ત રમે છે એ લોકો. ઓજસ જોડે મનસ્વી બેન. ત્યાં નથી મારવાનું ફૂક, આગળ મારવાનું છે. એના હાથમાં આવી ગયું છે પેલું ઉત્તરાયણ ઉપર લીધું હતું આપણે પપોડું, તો એ પપોડાની સીટી હાથમાં આવી ગઈ છે. આ બાજુ ઓજસ જો ચક્કર મક્કર કરે. શું કરે છે ઓજસ? ઓજસ ક્યાં કર રહા હે ઓજસ? બંને એવા ફ્રેન્ડ છે ને એકબીજા વગર હાલે નહીં. ઘડીક અહીંયા હોય તો ઘડીક ત્યાં હોય. એટલે જેવો દરવાજો ખુલે અમારા બેયનો સામે એવો કાં તો ઓજસ અહીંયા પહોંચી જાય ને કાં તો મનસ્વી ત્યાં પહોંચી જાય. બે આડાવડા એકબીજાને એવા ફ્રેન્ડ છે, રમતા જ હોય આખો દિવસ. એને કાં તો એને પયોર ઉપર રમવું હોય અને કાં પછી ઘરમાં બે આડાવડા ઢગલો કરતા. હમણાં મનસ્વી બેન રોયા હતા. જયમાં પહેલાં છે ને મનસ્વી રોઈ હતી. શું કામ એ તો જો, અહીંથી ઘરેથી છે ને પેલો બરફનો વાટકો મૂકેલો હતો આપણે, તો ફ્રીજમાંથી બરફનો વાટકો કાઢ્યો છાશમાં મૂકવા માટે, છાશમાં નાખવા માટે. તો એ વાટકો ખબર નહીં ક્યારે અહીંયા આવી લઈ અને ઓજસના ઘરે જતી રહી. અને ત્યાં જઈ અને બરફના વાટકાથી 2 જણા રમે. 2 બેઠા, ઓજસ બેઠો, આ બેન બેઠા અને હાથ રાખીને મસ્ત ગરમી થતી હશે ને એટલે ઠંડકનો અનુભવ કરતા હતા પેલા વાટકામાં હાથ રાખીને. અને પછી હું ગયો અને ત્યાંથી એ વાટકો લેતો હતો પણ ના દીધો નહીં. એટલે એની મમ્માએ આવી ગઈ, આજુબાજુવાળા 2-4 જણા આવી ગયા, માસી આવી ગયા ને એના ઘરના બધા ભેગા થઈ ગયા, ઓજસના ઘરના ને બધું જોયા. તો મનસ્વી બેને તો દેકારો ચાલુ કરી દીધો કે ભાઈ ના, મારો વાટકો લઈ જાય છે બરફનો, એના વગર તો મારે રહેવાશે જ નહીં એવો. અને એટલો દેકારો ને પછી તો એને તેડી તો તેડાય નહીં, આમ આટી ચડે એવી રીતે આખી આમ ગોળ ફરે, હાથમાં જ ના રહીએ. એ પગ નીચે મુકાવી અને નીચે બેસાડીએ કે લે ભાઈ તું પકડતો નહીં. એટલે બહુ ખીજમાં ચડી ગઈ અને મેળ નતો આવતો. પછી માન ફોરું લઈ આવી, અહીંયા લઈ આવીને પછી એને સમજાવી કે ભાઈ તું જમી અને પછી ત્યાં રમવા માટે જા, અને અમારે આ બરફનો વાટકો જોઈએ છે તો અમને આટલું સમજાવ્યો. પછી એ સમજી, પછી જમી લીધું, રમાડતા જમી. અને હવે અત્યારે જો પાછા મોજમાં આવી ગયા છે. જોયું જો, ફૂલ મોજ, એમ કંઈ ઘટે જ નહીં. પપુડું ચાલુ થઈ ગયું છે, પૂ કરવાનું. આ બાજુ ઓજસ બેસી ગયો છે પેલું પોપઅપ લઈને અને ઢગલો કરી અને બંને જણા મોજ કરે છે અહીંયા. તો અમે પણ આવી મસ્ત મજાની લાઈફને છે ને બહુ મિસ કરીએ છીએ. આળા બહુ ખોટા મોટા થઈ ગયા આટલા બધા. આવા નાના હોત તો કાંઈ ઉપાધિ તો નહીં. એને જો કાંઈ ઉપાધિ નથી. જમાડીએ મમ્મા ડેડા દીએ, નવડાવી મમ્મા ડેડા દીએ, સુવડાવી મમ્મા ડેડા દીએ. એને કાંઈ કરવાનું નથી, મોજ કરવાની છે. ભલે આપણે બી આવી જિંદગી કાપીને આવ્યા છીએ પણ એ તો લાઈફ કંઈક અલગ જ હોય. આ લોકોની જે અત્યારે નાના છે છોકરાઓ, એ લોકોની જે મજા છે એવી તો અત્યારે મજા છે જ નહીં. એટલે બહુ મોજ કરે છે. અને ફોરું આ બાજુ કિચનમાં છે ને હજુ બિચારી પાઉંભાજીની જ તૈયારી કરે છે.
હજુ એને બધું મને ભૂખ પ્રિપેરેશન લાગી ચાલુ ને છે. તો મને આવું છે ને શાક બાફેલું બહુ ભાવે હા ભાજીનું, એટલે મેં ખાવાનું ચાલુ કરી દીધું. હું અહીં ઊભી ઊભી તમારી દુઃખ ભરી કહાની સાંભળું છું કે આમ ચૂટકી બજાવે નાના થઈ જાય તો કેવી મજા આવે. સાચી વાત છે હો ભાઈ. મારે રસોઈ ના કરે ને એટલે તમને આમ કહું ચૂટકી વગાડો એટલે હું નાની આવી જ થઈ વાત મેં આજે છે ને ધમાભાઈ ને કીધી હતી, આ ચૂટકી વાળી. મેં શું કીધું, હું કહું આમ ચૂટકી વગાડતા હોય ધમાભાઈ અને આપણે ધારીએ કે ભાઈ દિવસની રાત થઈ જાય તો કેવી મજા આવે. મજા આવે. તો ઓફિસ જ ના જાવ, અહીં રહ્યો. તો ધમાભાઈ મને કે લે ચા પી લે મારો ભાઈ, તું હજી નીંદર માંથી ઉઠો. કોફી પીઓ ને એટલે થોડીક નીંદર અધૂરી રહે એવું લાગે. એટલે મને આજે ધમાભાઈએ કીધું કે ચા પી લે એટલે નીંદર ઉડી જાય, એવું બધું બહુ સપના નહીં જોવાના. એટલે કોક તમને જગાડે છે નીંદર માંથી એમ. હા તો જો પૂરું હવે તૈયારી થઈ ગઈ છે ફાઇનલ. ભાજી બની જાય પછી આપણે જમી લઈએ. પકડો 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 બે પકડો. પકડતો મનસ્વી ઓજસને પકડી લેતો. પકડી લે પકડી લે. પકડ પકડ. હમ કાનું કેમ હશે? મનસ્વી કેમ હશે? પકડતો ઓજસને પકડ. તો ગાઈસ જો વરસાદ થઈ ગયો છે ચાલુ હો ભાઈ અમદાવાદની અંદર, અને એ જ પહેલા વરસાદમાં મનસ્વી નાવા નીકળી ગઈ છે સાયકલ લઈને. હજુ એટલો બધો તો નથી આવતો, થોડા ઘણા છાંટા ચાલુ થયા છે. અને જો સામેથી અમારા પટેલ ચાલીને આવે છે. હાલક ડોલક કરતા કરતા આવે છે. અને આ બાજુ વરસાદની રેલમ છેલમ ચાલુ થઈ ગઈ છે. એ મનસ્વી, તો મનસ્વી ને એના ડેડી જો નીચેથી રમીને આવી ગયા છે. આજે તો બહુ નીચે રમી નહીં મનસ્વી? વરસાદે આવતો તો, સરસ મજાનો પવન હતો, ઠંડુ ઠંડુ. તો મનસ્વી ના મજા મજા પડી ગઈ રમવાની. કાનો હે તો હવે સુઈ જાવ ને. આમ જો કાનું હાલા હાલા કરવા ને એ દીકો. તો એનું જો રમવામાં મન છે ને હવે એને સુવડાવી દેવાની છે. હા મસ્ત મજાનું જો દૂધ પી લીધું છે. અને હવે મનસ્વીને સુવાનો ટાઈમ થઈ ગયો ને આપણે સુઈ જવાનું છે. કારણ કે આજે વાતાવરણ એટલું ઠંડુ થઈ ગયું. આજે પહેલો વરસાદ આવ્યો, ચોમાસાની શરૂઆત થઈ છે. હવે થોડાક છાંટા જેવું આવ્યું એટલે પવન સરસ આવ્યો. એટલે હવે ધીમે ધીમે વરસાદ આવશે એટલે મજા આવી જશે. તો ચલો હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.